કવાડ તાલુકાની ડુંગર ગ્રામ પંચાયત ખૂબ ચર્ચામાં રહી મિત્રો। તો નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। હું છું તમારો દોસ્ત નિલેશ ભીલ। તો મિત્રો, હજુ સુધી મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય। તો મિત્રો, આપણે વિડીયોમાં વાત કરીએ તો કવાડ તાલુકાની જે ડુંગર ગ્રામ પંચાયત છે એમાં નવા સરપંચ તરીકે જે ગનુભાઈ રાઠવા ચૂંટાઈ આવ્યા હતા। એ ગનુભાઈ રાઠવા જે પોતે સરપંચ પદમાં આવી એમણે પોતે એક્શન લેવાનું ચાલુ કરી દીધું છે। તો મિત્રો, અત્યારે એક વિડીયો આપણને મળ્યો છે, એમાં ગનુભાઈ રાઠવા પોતે પોતાના ગ્રામજનો, પોતાના પંચાયતના સભ્યો જોડે એ પોતે મળીને એ લોકોને જે ચર્ચા વિચારણા કરી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે આપણને। અને એ ગનુભાઈ રાઠવા સમજાવતા કહે છે કે તમને જે પણ તકલીફ છે, તમારે જે આવાસોના ફોર્મ નથી ભરાયા અથવા તો જે પેન્ડિંગ પડ્યા છે, અને જે વિધવા જે મહિલાઓ છે એમને વિધવા પેન્શન બાકી છે, તો અમુકને જે ઘણા લાભો જે વંચિત છે સરકારના જે લાભોથી, તે લોકોને બધાને હું જે આગળ ધ્યાન દોરીશ શું કરવાનું છે। તો મિત્રો, ગનુ રાઠવા જે કામ કરી રહ્યા છે પોતાની પંચાયત માટે, એ ખૂબ સરસ કામ કરી રહ્યા છે। ગનુ રાઠવાને હું દિલથી શુભેચ્છા પાઠવું છું કે સરપંચ કેવો હોવો જોઈએ। આપણે વિચારતા હતા ને સરપંચ આવો હોવો જોઈએ મિત્રો, જે ગ્રામના જે લોકો છે એમની સાથે ઉઠે બેસે અને જે પણ પ્રસંગો હોય એમાં સાથે મળીને જે પ્રશ્નનું નિરાકરણ લાવે। તો મિત્રો, સરપંચ આવો હોવો જોઈએ। તો આપણે જે સરપંચ જે નવા ચૂંટાયેલા આવ્યા છે એનું મિત્રો આ જ કારણ છે કે જે ભણેલા ગણેલા જે નવ જાગૃતિ લાવવાનું કામ કરે છે। તો મિત્રો, સરપંચ તો આવો જ હોવો જોઈએ। તો ખરેખર જે આપણા ગામમાં જે વિકાસથી વંચિત રહેલા છે એ બધાને સરકારના જે લાભો મળે અને જે ગામની પંચાયતને જે આપણે આગળ લાવવાની કોશિશ કરવાની છે મિત્રો। તો સરપંચનું કામ આવું હોવું જોઈએ મિત્રો। તો આ વિડીયો થકી આપણે એટલું જ જાણવાની કોશિશ કરીશું કે જે પણ સરપંચો નવા ચૂંટાયેલા છે, તમે પણ આ ગનુભાઈ રાઠવા જેવું કામ કરો અને પોતાની પંચાયતને આગળ લાવવાનું જે કામ દેખાડવાનું છે આપણે। અને જે લોકો જે ગામમાં વિકાસ નથી થયો, તો સરપંચો આવો ચૂંટાઈ લાવો તો તમારે ગામમાં વિકાસ થશે મિત્રો। તો મિત્રો, આ જ હેતુથી મારે આ વિડીયો બનાવ્યો છે કે ગનુભાઈ રાઠવા સોશિયલ મીડિયામાં એક વિડીયો એમને જાહેર કર્યો, તો આપણે ગનુભાઈ રાઠવાને પણ સાંભળી લઈએ। આવી જા છૂટાઈ જા, હવે જ કોઈને આજે તમારે ચિંતા નહીં કરવાની। આપણે લોકોને સરકાર રાખીને જે ગરીબ છે, જેનું કામ નહીં થયેલું, જ્યાં રસ્તા નહીં બનેલા, જેને આવાસો નહીં જડેલી, જેને વિધવા પેન્શન, મહિલા પેન્શન, વૃદ્ધ પેન્શન બાકી છે, જેના બાળકોને ભણવામાં પૈસાની પરિસ્થિતિ ખરાબ છે। તો હા મિત્ર, ગનુભાઈ રાઠવા કોઈનો વિરોધ નથી કરી રહ્યા। ગનુભાઈ રાઠવા પોતે સમજાવતા કહી રહ્યા છે કે આપણે હવે ચૂંટણી પતી ગઈ, આપણા નવા સરપંચ આવી ગયા, તો હવે આપણે શાંતિથી આપણે ભેગા મળીને જે કામ કરવાનું છે અને કોઈનો કોઈ વિરોધ નથી રાખવાનો। તો ગનુભાઈ આ ગ્રામજનોને સમજાવતા એમને વિડીયો સોશિયલ મીડિયામાં જાહેર કર્યો। તો મિત્રો, આનાથી આપણે પણ શીખવાનું છે।